ગામડાનું આપણું જે સૌરાષ્ટ્રની જે પરંપરા જે છે એનો કલ્યાણભાઈ એક જીવતો જાગતો પ્રસંગ, એક દીકરીના બાપે લગ્ન લખ્યા. દીકરીના લગ્ન લખ્યા પછી દીકરીના ઝૂંપડામાં પોતાના ઓરડામાં બોલાવીને બાપ માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા તારા લગ્ન લખ્યા છે અને તારો કરિયાવરનો સામાન લેવા માટે હું શહેરમાં જાઉં છું, ત્યારે જે કાંઈ મગાવવું હોય તે મગાવી લે. પણ મિત્રો આડા હાથ કરે ને એનું નામ દીકરીઓ. દીકરી ને દીકરામાં બહુ ફેર છે. અન કોકનું ખાતી હોય ઠેહ લાગે ને ખમા મારા વીરને કે એનું નામ દીકરી. અને બપોરે 12 વાગે ઉભો થઈને બાપના વાહામાં પરોણાનું ઘા કરીને કે તારા બાપની 10 વીઘા હાજ પેલા નોખી કાઢી નાખજે. ઈ દીકરો. દીકરીને બાપે કીધું બોલ બેટા તારા માટે કરિયાવરમાં શું લાવું? બાપની સામે વિવેકની દ્રષ્ટિ કરી દીકરી એટલું બોલી હતી, બાપુ મારે શું મગાવવાનું હોય, આપ જે લાવો તે. કે નહીં બેટા તારો બાપ ગરીબ છે પણ તું જે જગ્યાએ હાહરવેલમાં જા છો એ લોકો શ્રીમંત છે અને કદાચ તારા કરિયાવરની અંદર કઈ ખામી રહી જાય અને મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે તો એ દુઃખ તને થાય, દુઃખ તારું તને જે દુઃખ થાય પાપ તારા બાપને લાગે. તારે માટે જે લખાવું એ મગાવી લે. દીકરીને બહુ કીધું ને ત્યારે આ દેશની દીકરીએ જવાબ આપ્યો છે, બાપુજી બીજું કાંઈ નથી જોતું, જો તમે માગવાનું મને કહેતા હોવ તો કામ એક કરજો. શું? કે મારા માટે તમે વાસણ લાવશો? હા. એની માથે નામ લખો ને તો મારી એકલીનું નામ લખજો. મારા નામ પાછળ ન તમારું નામ લખતા ન મારા પતિનું નામ લખતા મારી એકલીનું નામ લખજો. બસ બીજું કાંઈ માર નથી જોતું. ટૂંકમાં સમજણો બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર લાવ્યો અને સમય જતા દીકરીની જાન આવી ભાઈ. અને દીકરીનો પ્રસંગ પૂરો થયો અને જે વિદાય પ્રસંગ જે આવે એ તો જેને જેની દીકરીઓને વળાવી છે એને ખબર હશે. મરદ જેવો મરદ માણા હોય એક તલવારના ઝાટકે કદાચ દહના માથા હેઠા નાખી દેતો હોય એવો મરદ માણા બજારમાં રોતો હોય ને તો કોક એમ કે એ મરદ થી રોવા હું રાકા બેઠો છો, પણ ઈનો ઈ મરદ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય દેતો હોય ને ગામના ઝાપામાં ઊભો હોય એમ કહેવાય કે આંખમાંથી આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હોય અને પાઘડીને ચોગી આહુડા લૂસતો હોય ને બાપ રૂડો બહુ લાગે ભાઈ. દીકરીને વિદાય આપે છે અને વિદાયનો પ્રસંગ તો બધાએ જોયો હશે. ત્યારનું એક વાતાવરણ જેવું થઈ જાય. દીકરીના કુટુંબનો કોઈ ભાઈ એમ કહેવાય ગાડામાં બેહાડી દે તો ભલે જાન પક્ષી વરરાજાની બેનું હોય પણ વિદાય પ્રસંગ આવે ને ત્યારે એ ગીત ગાતી હોય ને તો એ ગીતમાં કરુણા નીકળતી હોય. એ દીકરી ગાડામાં બેસી જાય તો ગીત કેવું આવે? ઢોલીડા તો ધડુક્યા લાડે હાલો યા દેશ. ઢોલીડા ધડુક્યા લાડી હાલો આપણ દેશ. પછી બીજી કડી એવી આવે જાણે દીકરી જવાબ દેતી હોય કે ઉભલાજો તો માગુ મારા દાદા પાસે શીખ. ઘડીક બહાર મારા દાદા પાસે શિખામણના શબ્દો લઈ લઉં. બીજી કડી જયારે દીકરી જવાબ આપે તો પછી હવેની કડી એવી આવે કે એને ચાંદડીઓ જવાબ દેતી હોય કે હવે શેની શીખવો લાડે હવે શેના બોલ. હવે શેની શીખ, હવે શેના બોલ? 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થઈ છો, હવે શેની શીખામણ? અને દીકરી જાતી વખતે દિવાલે કંકુના થાપા મારતી જાય. કોઈ કવિને પ્રશ્ન કરેલો કે દીકરી હાથની છાપો હું કામ દેતી જાય છે? કવિએ જવાબ આપ્યો
કે દીકરી બાપને ટકોર કરતી હોય, બાપ તું ભલે કરોડપતિ હો અને જેટલી તારી કરોડોની સંપત્તિ છે એની અંદર જેટલો મારો ભાઈ હકદાર છે ભાગીદારમાં, એટલી કાનૂની તौर પર હુંય હકદાર છું, કાયદેસરની ભાગીદાર છું, પણ બાપ મારે તારી કરોડોની સંપત્તિમાં કાંઈ ન જોવે અને મારા ગયા પછી મારા ભાઈઓ નોખા થાય અને મારા અંગૂઠાના ફેવરની જરૂર પડે તો અંગૂઠો નહીં મારી દહે આંગળીઓના વેટ તને દેતી જાઉં છું, મારે તારી સંપત્તિ માલિક કાંઈ ન જોવે. દીકરી હાથની સાપું દેતી જાય અને દીકરી જ્યાં ગામને જાપે આવે ને એની બેનપણીઓ હારે રમીને મોટી થયું હોય ને એને વિદાય દેતી હોય ને રોઈ રોઈ ડ્રામાના પતરા જેવી આંખો થઈ ગઈ હોય, મોઢામાં ચૂંદડીના ડૂચા નાખી દે ભાઈ, બોલાતું ન હોય સદાય વિદાય ગીત ગાતી હોય. આદર્શ આદર્શ પીપળો આદર્શ દાદાના ખેત દાદા રે વળાવે તને મારી દીકરી તમે ડાયા થઈ જો. આદર્શ આદર્શ પીપળો આદર્શ દાદાના ખેતર દીકરી ડાય થઈને રહેજો અને કુટુંબના તમામ મળી લઈને ત્યારે છેલ્લે દીકરીનો બાપ મળવા જાય, પણ દીકરી પાસે જવાની હિંમત નો હાલતી હોય, એ ધરતીને પૂછી પૂછી ડગલા ભરતો હોય કેમ મારી દીકરી પાસે જાવ, અને જેવો દીકરી પાસે જાય ને દીકરી બાપને જોઈ જાય એટલે એમ કહેવાય કે દીકરી દોટ દઈને બાપની ઓળે આકડિયા ભીડી જાય, બાપની ડોકે મત ભરી લે, તેની તમામ તાકાત ભેગી કરીને બાપના પગ ધ્રુજતા હોય પણ તમામ તાકાત ભેગી કરી અને દીકરીની માથે હાથ મૂકીને બાપ એટલું બોલે કે હવે રોતો તને તારા બાપના હમ છે, ગાડા બેહી જા બેટા માથું દુખશે, બેહી જા મારો બાપ, ભાઈના લગ્નમાં તેડમાં ભાઈને હું ભોગલી, હવે બેહી જા ગાડામાં, હવે ન રોવાય. એમ હિંમત કરીને દીકરીને એમ કહેવાય કે બાપે ગાડામાં બેહાડી દીધી, ગાડું હાલતું થયું. તમામ દીકરીને વળાવીને પાછા વળી ગયા હતા, પણ દીકરીનો બાપ ઉભો ઉભો જોતો છો, મારો દીકરી હાલી જાય, મારો પારેવો માળો મૂકીને હાલી નીકળ્યો, પણ બાપ ટકર ટકર એક આંખે જોવે છે. બાપને એમ છે કે જો છેલ્લી વાર દીકરી મારી હામું જોઈ લે, મારી દીકરીનું મોઢું જોઈ લઉં, પણ દીકરીને હામું એમ છે કે હવે બાપની હામું કેમ જોવું, અને બાપની હામું જોઈને મારા બાપને હવે સામા કોણ રાખશે. અને ગાડું આઘેરો ગાઘું નીકળી ગયું, દીકરી પાછું વાળું જોતી નથી. અમારો દાદ લખે દીકરીને ટકોર કરે છે, બેટા મારી હામું ન જોતું તને મુબારક, પણ જે ગામના પાદરના વડલાની હેઠે તું હિંચકી મોટી થઈ, વારા કાજ વડતી તું ધીમા દહ દહ વાર, તારી બેનપણીઓની હારે તું વારા હાટું બાજતી થી, વારા કાજ વડતી તું ધીમા દહ દહ વાર, હવે મારો વારો, હવે મારો વારો. ઈ ડાળવી તને યાદ નથી આવતી બેટા. અમારો દાદ લખે કે અમલ પીપળ ડાળ બોલાવે, એક વાર હમો જો અમલ પીપળ ડાળ બોલાવે, તું એક વાર હમો જો છૂટી ગયો કાળજા કેરો કટકો ટૂંકમાં દીકરીને વિદાય આપી પછી આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે દીકરીનો કરિયાવર પથરાય
દીકરીનો કરિયાવર પથરાનો નાડો પાડોની બાયુ જ્યારે એમ કહેવાય કરિયાવર જોવા માટે આવી અને એમાં કોઈ ભણેલી દીકરીએ વાસણ હાથમાં લીધું તો વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના ધણીનું નામ, એકલી દીકરીનું નામ જોયું એટલે કોઈ હાહુમાને ફરિયાદ કરી કે માલિક, હા તમારા દીકરાની વહુ આવી છે, રૂડી રૂપાળી છે, કામે કાજે બહુ સારી છે, પણ વાસણ ઉપર નથી એના બાપનું નામ, નથી એના ધણીનું નામ, એકલી દીકરીનું નામ કેમ છે? 80 વર્ષની હાહુમાં લાકડીને ટેકે ટેકે ધીરે 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 ડગ ભરતી ભરતી ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠેલી દીકરી માથે હાથ મૂકીને હાહુ પૂછે છે, બેટા દીકરી, હા બાઈજી, હા હાહુમાં પરણી બેટા ઘરમાં હાલી આવશો, તને મારે વધારે કહેવાય નહીં, પણ બેટા ગામની બાયુ વાતો કરે છે વાસણ ઉપર નથી તારા બાપનું નામ, નથી તારા પતિનું નામ, તારી એકલીનું નામ કેમ છે? તેથી લાજના ઘૂમટા માલી નવી નવી દીકરીએ જવાબ આપ્યો તો ફૂઈ બાઈજી, હાહુમાં પરણીના ઘરમાં હું હાલી આવું છું, મારો બોલવાનો કોઈ અધિકાર નથી, પણ આપ બોલાવો છો, હું બોલું છું કે આપણા ઘરે પ્રસંગ આવશે તેથી આ વાસણ ચૂલા ઉપર સળશે કે? હા. તક સુલા ઉપર ચડ્યા પછી એની માથે મચ સળશે? તક હા. તક મચ ચડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? તક હા. સાંભળેલે હાહુમાં, મારા બાપના નામ ઉપર ને મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારાથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ